ગામના સરપંચ મેરામણભાઈ ગોબરભાઈ બંધિયા રાજીનામું આપી દેશે, હું પણ જાહેર જીવનમાં ક્યારેય રાજનીતિમાં કોઈ પણ પ્રકારની દખલઅંદાજી કરીશ નહીં. એટલા કામ એટલું બધું કરવા છતાં પણ ગામ લોકોને અમારી આઈડિયોલોજી ગમતી નથી. તો આથી સારું અમે કંઈ કરી શકીએ એમ હતા નહીં. અમે નકામા છીએ, અમારાથી કોઈ પ્રકારના કામ થતા નથી. ગામ ખૂબ હોશિયાર અને સારું છે એવું માની અને હું આણંદપુરની રાજનીતિમાંથી જાહેરમાં મારું સરપંચનું અને કેવલનું રાજીનામું આપું છું. અમે અમારી પાર્ટીને વફાદાર છીએ. જેટલી મદદ થાય એટલી કોઈ પણ હોદ્દા લીધા વગર પાર્ટીને કરશું. લોકોના પ્રતિસાદથી નેતાઓ નારાજ થયા છે. બિલખા બેઠક પર હાર બાદ દિનેશ મહેતાનો વિડીયો વાયરલ થયો છે. આણંદપુરની રાજનીતિમાં સૌથી મોટા ઉલટફેરના સંકેતો જે છે તે અત્યારે દેખાઈ રહ્યા છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. જૂનાગઢમાં પૂર્વ ચેરમેન દિનેશ મહેતાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જ્યાં આણંદપુરની રાજનીતિમાં સૌથી મોટા ઉલટફેરના સંકેતો દેખાઈ રહ્યા છે. દિનેશ મહેતાએ જાહેર જીવનમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. સરપંચ મેરામણભાઈ બંભવા એ રાજીનામું આપશે કે કેવલભાઈ ચોવાટિયા એ પણ ચૂંટણી નહીં લડે. ત્યારે લોકોના પ્રતિસાદથી નેતાઓ નારાજ થયા છે. આણંદપુરમાં સંપર્ક કાર્યાલય પર હવે જે છે તે બંધ રહેશે. બિલખા બેઠક પર હાર બાદ દિનેશ મહેતાનો વિડીયો વાયરલ થયો છે. હવે હોદ્દા વગર સેવા આપવાની જાહેરાત કરી છે. જ્યારે સંપર્ક કાર્યાલય બંધ થશે, નેતાઓનો રાજકીય વિરામ જોવા મળી રહ્યો છે. ત્યારે જૂનાગઢમાં વિડીયો વાયરલ થયા બાદ રાજકીય ગરમાવો જે છે તે વધતો જોવા મળી રહ્યો છે. એટલે કે જૂનાગઢમાં પૂર્વ ચેરમેન દિનેશ મહેતાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આણંદપુરની રાજનીતિમાં સૌથી મોટા ઉલટફેરના સંકેતો જે છે તે અત્યારે દેખાઈ રહ્યા છે. દિનેશ મહેતાએ જાહેર જીવનમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. વિડીયો બનાવીને વાત કહી છે. સરપંચ મેરામણભાઈ જે છે તે પણ રાજીનામું આપશે. કેવલભાઈ ચોવટિયા છે તે પણ હવે ચૂંટણી નહીં લડે અને લોકોના પ્રતિસાદથી નેતાઓ નારાજ થતા જોવા મળી રહ્યા છે. આણંદપુરમાં જે સંપર્ક કાર્યાલય હતું તે પણ હવે બંધ થશે. બિલખા બેઠક પર હાર બાદ દિનેશ મહેતાનો વિડીયો જે છે તે વાયરલ થઈ રહ્યો છે. કોઈ હોદ્દા વગર સેવા આપવાની વાત કરતા દિનેશ મહેતા જે છે તે હાલ જોવા મળી રહ્યા છે. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર. અમને અમારી હેસિયત અને લાયકાત બતાવવા બદલ. કાલે ગામના સરપંચ મેરામણભાઈ ગોબરભાઈ બંધિયા રાજીનામું આપી દેશે, હું પણ જાહેર જીવનમાં ક્યારેય રાજનીતિમાં કોઈ પણ પ્રકારની દખલઅંદાજી કરીશ નહીં. અને ભવિષ્યમાં કેવલભાઈ પણ ક્યારેય કોઈ સહકારી ક્ષેત્રની કોઈ ચૂંટણી લડશે નહીં. અમે અમારી પાર્ટીને વફાદાર છીએ. જેટલી મદદ થાય એટલી કોઈ પણ હોદ્દા લીધા વગર પાર્ટીને કરશું એવું હું તમને જાહેરમાં વચન આપું છું. અને આ ઓફિસ પણ કાલથી બંધ કરી દઈએ છીએ. કારણ કે એટલા કામ એટલું બધું કરવા છતાં પણ ગામ લોકોને અમારી આઈડિયોલોજી ગમતી નથી. તો આથી સારું અમે કંઈ કરી શકીએ એમ હતા નહીં. એટલે જાહેર જીવનમાંથી અમે નકામા છીએ, અમારાથી કોઈ પ્રકારના કામ થતા નથી. ગામ ખૂબ હોશિયાર અને સારું છે એવું માની અને હું આણંદપુરની રાજનીતિમાંથી જાહેરમાં મારું સરપંચનું અને કેવલનું રાજીનામું આપું છું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.